વડોદરામાં સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી આરટીઈના વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો। ઇત્તર પ્રવૃત્તિના નામે ફી ઉઘરાવવા હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વાલીઓએ ડીઓ કચેરી પર પહોંચી અને રજૂઆત કરી છે। ડીઓ કચેરી પર હેડ ક્લાર્કને લેખિતમાં રજૂઆત કરી એક વિદ્યાર્થી પાસે 12,000ની ફી માંગી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। તો આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ થઈ રહ્યો છે। ત્યારે આરટીઈના વિદ્યાર્થીઓ વાલીઓએ આજે રજૂઆત કરી સાનંદ સ્કૂલમાં આરટી સિવાયના પૈસા ફી પેટે માગે છે, તો એ માટે એમને વાલીઓ પાસેથી અરજી લેખિત લઈ લીધી છે અને એના આધારે અમે તપાસ કરાવી અને જે કંઈ નિયમ મુજબ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલ કરી શકે ના કરી શકે એવું એટલે અમે સૂચના આપીશું જો એવું કંઈ બનાવ બન્યો હશે તો। ના એટલે દરેક સ્કૂલનું અલગ અલગ હોય છે, કેટલી ફી હોય છે, એટલે એમાં એના પ્રમાણે ડિટેલ મારે ઠરાવને જોઈને હું કહી શકું તમને। વડોદરામાં ફરી એક વખત શાળા સંચાલકોની દાદાગીરી અને મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે। ગોત્રી વિસ્તારમાં આવેલી સાનંદ સ્કૂલના આરટીઈના જે વાલીઓ છે તેઓ અહીંયા અત્યારે ઉપસ્થિત છે। ડીઓ કચેરી પર તેમણે રજૂઆત કરી છે કે સ્કૂલના સંચાલકો દ્વારા આરટીઈમાં એડમિશન લીધું હોવા છતાં પણ પૈસાની માંગણી કરી રહ્યા છે, ફીની માંગણી કરી રહ્યા છે। આપણે વાલીઓ સાથે જ વાત કરીશું। શું નામ છે તમારું અને શું તમારો પ્રશ્ન છે? સર, મારું નામ જયેશ છે, જયેશ પરમાર। મારો સન 5 સ્ટાન્ડર્ડમાં ભણે છે। એની માટે અધર સ્પોર્ટ એક્ટિવિટી માટે 12,500 રૂપિયા માગે છે એ લોકો। બાકી તમે લખીને આપી દો કે તમારે નથી કરાવી તો તમારા છોકરાને આ નહીં કરાય। જનરલ ગ્રાઉન્ડ, રોબોટિક્સ ને વિષય તમને નહીં ભણાવવામાં।